ગુજરાતી ધોરણ 8 પાઠ નંબર 12 નવા વર્ષના સંકલ્પો. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે આ પાઠ સમજ્યા. એના લેખક છે બકુલભાઈ ત્રિપાઠી અને તેમનો પરિચય પણ આપણે મેળવ્યો. નવા વર્ષના સંકલ્પોમાં લેખક કયા કયા સંકલ્પો કરે છે તેના વિશે પણ આપણે જાણ્યું. ડ્રોમારોલાને પણ યાદ કર્યા અને એમણે કહ્યું છે કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે બાય. એ પણછ ખેંચાય હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે જ. એમણે કયા કયા સંકલ્પો કર્યા તો બેસતા વર્ષના દિવસે 5 વાગે ઉઠવું એવો સંકલ્પ કર્યો, પરંતુ તે ઉઠાયું નહીં. એના પછી એમણે સંકલ્પ કર્યો કે હવે આપણે સિગારેટ છોડવી છે અને અરસિક પત્નીઓ અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી આ સંકલ્પ પણ કરવો પડતો હોય છે ઘણાને. એના પછી ઘણા બધા મહાપુરુષોની તેમણે વાત તો કરી. એક ભાઈની વાત કરી કે જે કહે છે કે સોસાયટીમાં હંમેશા એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો હોય તો આખી સોસાયટી ગજાવતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે તમે તો સંકલ્પ કર્યો છે કે તમારે કોઈ દિવસ મોટા અવાજે બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં. તો આ રીતે ઘણા બધા આપણે સંકલ્પો જોતા હોઈએ છીએ પણ એ ટકતા નથી. એના પછી આપણે શબ્દ સમજૂતી વિશે જોયું. એ શબ્દોનો ઉપયોગ કેવી રીતે વાક્યોમાં થાય છે એના વિશે પણ જાણ્યું. એના પછી આગળ નવા વર્ષના સંકલ્પો, ભાષા સજ્જતા અને અભ્યાસ આપણે જે બાકી હતો તે કરીએ. ભાષા સજ્જતામાં અહીંયા વાક્યો આપેલા છે તે જોઈએ. કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. 2 ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. 5-10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. આ વાક્યોમાં તમે અમુક શબ્દો જોઈશો તો એ વાક્યની અંદર જેમ કે 5-10 તો 5 કે 10. એવી જ રીતે બીજું હતું કે રાધા અને કૃષ્ણ, તો અને અથવા કે શબ્દથી જુદા પાડી શકાય એને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. એના પછી આપણે વિકલ્પો જોઈએ અભ્યાસના. તો ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે તો અહીંયા જે ઓપ્શન આપ્યા છે કે એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઉઠ્યું, ચાની જાહેર ખબરે એમને ચડાવી દીધા, માતા પિતા, પત્ની બહેન અને મિત્રોના પ્રેમને કારણે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. આનો જવાબ છે ક ઓપ્શન, માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. બીજો પ્રશ્ન છે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તો એનો જવાબ છે કે ઝાકળની જેમ તે અલ્પજીવી હોય છે. લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી, કારણ કે તો ઓપ્શન છે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે, સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે, દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે કે સંકલ્પો માત્ર લેવાના હોય છે. તો જવાબ છે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો જ્યારે હવે આપણે મોટા પ્રશ્નો લખીશું ત્યારે પહેલાં કવિનું નામ, પાઠનું નામ, કવિનું નામ, સાહિત્ય પ્રકાર અને એની મૂળ કૃતિ જો હોય તો એ રીતે આપણે લખીને પછી જ મોટો જવાબ લખશું. કવિ પોતાની આત્મસુધારણા માટે નીચેના જેવા સંકલ્પો કરે છે. એક તો રોજ સવારે વહેલા ઉઠવાનું, નિયમિત નોંધપોથી રાખવી, પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો, રોજ વાંચવાની ટેવ વિકસાવવી, કાંતણ કામ રોજ કરવું, કસરત નિયમિત કરવી, ધાર્મિક વિધિ માટે ગીતાનો રોજ 1 શ્લોકનું પઠન કરવું. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. જવાબ છે વહેલી પરોઢનું ઝાકળ જેમ સૂર્ય ઉગતાની સાથે અદૃશ્ય થઈ જાય તેમ નવા વર્ષે લીધેલા સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે. બીજું છે વાહ વાતા ચીડાવું ને પાન કરતાં પીડાવું. વાહ વાતા ચીડાવું અને પાન કરતાં પીડાવું. આ વાક્યમાં એક વ્યક્તિ પોતાના ક્રોધને કાબૂમાં કરવાનો સંકલ્પ લે છે અને તે પોતાની પત્નીને કહે છે કે તેણે તરત જ તમારો સંકલ્પ સાચો પણ પાડો તો ખરા. આ વાક્ય સાંભળીને તરત તેનો પતિ એના ઉપર ગુસ્સે થાય છે
આમ જે વ્યક્તિ વાતમાં ચીડાઈ જતી હોય તે પોતાના ક્રોધ ઉપર કાબૂ શી રીતે રાખી શકે? આથી કહેવાયું છે, વાહ વાતા ચીડાવું અને પાન કરતાં પીડાવું. નીચેના પ્રશ્નોના જવાબ આપો. લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે? તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે એટલે કે નવું વર્ષ જે દિવસે શરૂ થાય એ દિવસે કરે છે. બીજું છે, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માગે છે? તો જવાબ છે, વહેલા ઉઠવાથી લેખક 4 વર્ષ બચાવવા માગે છે. પ્રશ્ન નંબર 3, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલે? જવાબ છે, એલાર્મ ઘડિયાળનું સમારકામ કારતક માસની પૂનમ સુધી ચાલે. પ્રશ્ન નંબર 4, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? જવાબ છે, લેખકનો ચા ન પીવાનો સંકલ્પ એ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો. પ્રશ્ન નંબર 5, માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું? તો જવાબ છે, માંદગીના બહાને ચા શરૂ કરનારનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને તે ભાઈએ રોજના 7-7 કપ ચા પીવાની શરૂઆત કરી. એમના એ સંકલ્પે ફરી ક્યારેય પુનર્જન્મ ના લીધો. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. આત્મસુધારણા. તો આત્મસુધારણા ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિ પોતાના મનથી કોઈ દ્રઢ સંકલ્પ કરે. અઠવાડિયું એટલે 7 વારના દિવસોને આપણે અઠવાડિયું કહીએ છીએ. જળજળિયા. પોતાના દીકરાને બીમાર જોઈને માની આંખમાં જળજળિયા આવી ગયા. દરેક વ્યક્તિ પોતાની ભાષા શુદ્ધિ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું અનિવાર્ય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસ વગરનું એટલે કે નીરસ. પોતાની જાતને સુધારવી, આત્મસુધારણા. ઇન્દ્રનું આસન, ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો, પુનર્જન્મ. દૃઢ નિશ્ચયવાળું, દ્રઢ નિશ્ચય. અહીંયા દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો. હમણાં જ આપણે કહ્યું કે 2 શબ્દો અને 2 શબ્દો વચ્ચે અને અથવા કે શબ્દ આવતો હોય એવું જે જોડકું હોય એને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. તો કૃષ્ણ સુદામા એટલે કૃષ્ણ અને સુદામા. ઘરમાં અહીં તહીં સમાન પડ્યો હતો. અહીં તહીં એ પણ દ્વંદ્વ સમાસ છે. ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. 10 કે 12 કે અથવા અને શબ્દથી છૂટા પાડી શકાય એવા શબ્દને દ્વંદ્વ સમાસ કહે છે. અમે સવાર સાંજ બહાર ગયા. તો સવાર સાંજ. આજકાલ કોરોના વાયરસ વધી ગયો. આજકાલ. ગામને લાંબો ટૂંકો ઇતિહાસ નથી. લાંબો કે ટૂંકો. એમની માલ મિલકત જપ્ત થઈ. માલ અને મિલકત. લગ્નમાં સગા સંબંધી એકઠા થયા. સગા અને સંબંધી. દિન દુખિયાના આંસુ લૂછવા. દિન અને દુખિયાના. રામ સીતા વનમાં ગયા. રામ અને સીતા. તો આ રીતે દ્વંદ્વ સમાસ ઓળખવાનો છે અને એની નીચે લીટી દોરવાની છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બધા જ પ્રશ્નોના જવાબ ફેરબુકમાં લખવાના છે.